તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આપણે વિડીયો ઘણા દિવસ પછી આપણે આ બનાવ્યો છે, કેમ કે થોડોક કામમાં બીજી હતો અને થોડીક આરા પણ થઈ જતી હતી, એટલે એના માટે સોરી। તો મિત્રો આજે હું તમને દોસ્તીવાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું। તો સૌ પ્રથમ તમે દોસ્તીવાળું સ્ટેટસ જોઈ લ્યો, પછી આપણે એની એડિટિંગ શીખવાડશું। તો ચલો મિત્રો, સૌ પ્રથમ તમે ડેમો સ્ટેટસ જોઈ લ્યો। ओ करसन के वो के तूने राम रे भोजे वाटे कागा पे भाई छो ये वो खाली खोलिया जुदा ने जीवो एक जे जुदा ने जीवो एक हूँ तारा जेवो। તો મિત્રો તમારે પણ આવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો સૌપ્રથમ તમારે લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે। જો તમારી પાસે ન હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો। પછી મિત્રો ઇન્સ્ટોલ કરી એટલે મેં તમને એક પ્રોજેક્ટ આપેલો છે, એ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે। આ પ્રોજેક્ટ લઈ લેવાનો છે। તમારે ઓલ મટીરિયલની જરૂર નહીં પડે, કેમ કે પ્રોજેક્ટમાં બધું આવી જશે। બાકી તમારે ઓલ મટીરિયલ જોતું હોય તો આપણે એની પણ ફાઇલ આપેલી છે, તો તમે એ પણ લઈ શકો છો મિત્રો। તો આ પ્રોજેક્ટ કંઈક મિત્રો તમને આ રીતનો જોવા મળી જશે મિત્રો, તમે જોઈ લ્યો। આ રીતનો આપણો પ્રોજેક્ટ હશે મિત્રો। તો આમાં શું કરવાનું છે એ બધું હું તમને સમજાવવાનો છું, તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેજો। તો સૌપ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તો મિત્રો માનો કે તમારે જે પણ દોસ્ત સાથે તમારો ફોટો અથવા જેનો પણ તમારે સ્ટેટસ બનાવવાનું હોય મિત્રો, તો એનો સૌપ્રથમ તો મિત્રો તમારે ફોટો લઈ લેવાનો છે। તો હું એક ફોટો તમને લઈને બતાવું છું। તો આપણે અત્યારે આ ફોટો લઈ લેશું મિત્રો। આ ફોટો લઈ અને થોડોક આને ફૂલ સ્ક્રીન કરી લઈશ, આ 3 ડોટમાં જઈશ અને ફિલ કમ્પ્રેસ એરિયા કરી લઈશ અહીંથી। તો આ ફિલ કમ્પ્રેસ એરિયા કરી મિત્રો પછી મિત્રો ફોટોને તમારે કદાચ નાનો મોટો હોય તો માથે ટચ કરી અને આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાંથી જવાનું છે અને થોડોક સાઇઝ અહીંથી નાની મોટી તમે કરી શકો છો। આ એંગલમાં ઓપ્શનમાં ટચ કરી અને સાઇઝ નાની મોટી આ રીતની એડજસ્ટ કરી શકો છો મિત્રો। તો આટલું તમારે કરી લેવાનું છે, કેમ કે તમારો ફોટો નાનો મોટો હોય તો। પછી મિત્રો ફોટો આવી જાય એટલે ફોટા સોંગની લાસ્ટમાં વયું જવાનું છે, આ રીતનું લાસ્ટમાં વયું જવાનું છે। લાસ્ટમાં જઈ અને ફોટા પર એકવાર આમ ટચ કરી દેવાનું છે, માથે ટચ કરી અને આ ઓપ્શનમાં ટચ કરી દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો, આ ઓપ્શનમાં ટચ કરી દેવાનું છે એટલે એની લંબાઈ સોંગ જેટલી થઈ જશે। પછી મિત્રો ફોટા પર આ રીતના આમ જોઈ લો, તમે લોંગ પ્રેસ કરવાનું છે, લોંગ પ્રેસ કરી અને આમ નીચે ખેંચવાનો છે, નીચે ખેંચી અને આ સોંગ ઉપર આ રીતનો મૂકી દેવાનો છે। આ રીતનો તમે જોઈ લો, સોંગ ઉપર મૂકી દેવાનો છે। પછી મિત્રો ફોટો આવી જાય મિત્રો તમારો, તો પછી મિત્રો આ પીએનજી છે, આપણે આ લખેલી પીએનજી છે, એને તમારે નાની મોટી કરવી હોય, ફોટો તમારે કઈ રીતના હોય, જે રીતના ફોટો હોય તો એ રીતની તમારે આમ આખી પાસે હું આ એક હાઈડ કરીને તમને બતાવી દઉં। પીએનજીને તમે આમ નાની મોટી એડજસ્ટ મતલબ કે સાઈડમાં નાની મોટી આ રીતની કરી શકો છો, તો એ રીતના સેટ કરી લેવાનું છે। તો આટલું મેં તમને સમજાવી દીધું, તો આ કરી લેવાનું છે આટલું તમારે। પછી આટલું કરી લ્યો મિત્રો, પછી તમારે નીચે આવવાનું છે। નીચે આવી અને તમને એક અહીંયા પ્રોજેક્ટ જોવા સોરી મિત્રો એક ગ્રુપ જોવા મળતું હોય છે, અહીંયા આ ઇફેક્ટ ગ્રુપ। તો આ ઇફેક્ટ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે, માથે ટચ કરી અને મિત્રો તમારે અહીંયા 3 ડોટમાં જવાનું છે, ઉપર 3 ડોટમાં જઈ અને માથે ટચ કરવાનું છે। 3 ડોટમાં જશો એટલે કાંઈક તમને નીચે એક ઓપ્શન જોવા મળી જશે, અનગ્રુપ। તો તમારે એના પર ટચ કરી અને આ ગ્રુપને અનગ્રુપ કરી દેવાનું છે, એટલે આપણે આમાં આપણી ઇફેક્ટ આ રીતની લાગી જશે, તમે જોઈ શકો છો આ રીતની ઇફેક્ટ આમાં લાગી જશે મિત્રો। પછી મિત્રો આપણે હવે વાત રહી આ લિરિક્સની, તો લિરિક્સને પણ તમારે એડજસ્ટ કરી લેવાનું છે, નાનું મોટું જે પણ હોય એ તમારે આ ગ્રુપ ઉપર ટચ કરી અને એડજસ્ટ કરી લેવાની છે। ક્યાંય પણ આગી પાછી કરવી હોય આમ તો આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને આગી પાછી કરી લેવાની છે, સાઈડ નાની મોટી કરવી હોય તો તમારે કરી લેવાની છે, કેમ કે ગ્રુપમાંથી અનગ્રુપ કરશો તો પછી તમારે સેટિંગ નહીં આવે, પરફેક્ટ નહીં થાય એટલા માટે। પછી હવે આ લિરિક્સ ઉપર ટચ કરવાનું છે, લિરિક્સ ગ્રુપ છે આપણું, એના પર ટચ કરવાનું છે, એના પર ટચ કરી અને પાછું જવાનું છે આ 3 ડોટમાં જઈ અને આને પણ અનગ્રુપ કરવાનું છે। તો અહીંયા પણ માથે 3 ડોટ ઉપર ટચ કરશું એટલે અહીંયા પણ અનગ્રુપનું ઓપ્શન આવી જશે, તો આને પણ અનગ્રુપ કરી દેવાનું છે। એટલે આટલું કરી લેશો મિત્રો એટલે તમે જોઈ લો આપણે લિરિક્સ પણ લખેલી આવી ગઈ છે, જે આપણા ટેક્સ ઇફેક્ટ છે એ પણ લખેલા આવી ગયા છે।
તો આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. જોઈ લ્યો તમે, એકદમ આપણું પરફેક્ટ સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. પછી મિત્રો હવે આને કંઈક આમાં કરવાની જરૂર છે નહીં, ફક્ત હવે તમે આટલું કરી લેશો એટલે ફક્ત તમારે હવે આને ડાઉનલોડ કરવાનું છે, મતલબ કે સેવ કરવાનું છે. તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શન છે, અહીંયા જવાનું છે. અહીંયા જઈ અને જે આ સાઇઝ છે 1080 તમે રાખી દેજો મિત્રો. 1080 સાઇઝ રાખી અને પછી મિત્રો આ એક્સપોર્ટમાં નીચે મારી દેજો એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો કે મારા બધા મિત્રોને જય માતાજી.